નમસ્કાર. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અંતર્ગત બુક રિવ્યૂ કાર્યક્રમમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગના પીએચડીની વિદ્યાર્થિની રાજેશ્વરી ઠાકોર આપ સમક્ષ તત્વમસી નવલકથાની વાત કરીશ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મન્યવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણાહ પૂર્ણજલેહ સમુદ્ર સહિતાહ કુર્વંતુ મે મંગલમ. નદી માનવ સંસ્કૃતિની જન્મદાત્રી છે. દુનિયાની પુરાતન અને મહાન સંસ્કૃતિઓને નદીઓએ જન્મ આપ્યો છે અને એની જ કુખે સંસ્કૃતિ પાંગરતી અને વિકસતી રહી છે. ભારતીય પરંપરામાં પ્રાચીન કાળથી નદીઓની ગાથા વર્ણવવામાં આવી છે અને આવી જ એક નદી નર્મદા, જેની ગાથા વર્ણવતા સાહિત્યકાર એવા ધ્રુભટ્ટ આપણી સમક્ષ તત્વમસી નવલકથા લઈને આવે છે. ધ્રુભટ્ટ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય એવા નવલકથાકાર અને કવિ છે. તત્વમસી નવલકથા 1998માં પુસ્તક રૂપે પ્રગટ થઈ છે અને આ નવલકથા 26 પ્રકરણમાં વહેંચાયેલી છે. આ નવલકથાની શરૂઆત ફ્લેશબેક પદ્ધતિથી થાય છે. આ નવલકથા આખી ડાયરી સ્વરૂપમાં લખાયેલી નવલકથા છે અને આ નવલકથા ઉપર આધારિત રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ રેવા ફિલ્મ નિર્માણ કર્યું છે. વર્ષ 2002માં સાહિત્ય અકાદમી દ્વારા આ નવલકથાને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નવલકથાની અંદર ધ્રુભટ્ટે આપણને નર્મદાનું મહત્વ, પરિક્રમાનું મહત્વ અને સાથે નદી સાથે જોડાયેલું જે જનજીવન છે અને તેનું કેવું સંવેદન છે તેની વાત ખૂબ સુંદર રીતે આ નવલકથાની અંદર આલેખવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં નર્મદા માત્ર નદી નથી. આરણ્યક સંસ્કૃતિની નદી એટલે નર્મદા. નર્મદા એટલે ઉત્તર અને દક્ષિણ પંથને જોડતી નદી એટલે નર્મદા. નર્મદા એટલે આનંદ આપનાર. નર્મદા માત્ર ગુજરાતની જીવાદોરી નથી, અપિતુ ભારતીય સંસ્કારોની દોરી છે. હજારો વર્ષોથી સાહિત્યકારોના આકર્ષણના કેન્દ્રમાં રહી છે નર્મદા. પુરાણ કાળના સાહિત્યોથી માંડીને આજ સુધીના સાહિત્યમાં નર્મદાનું ગાન થયેલું જોવા મળે છે. એવું જ મત્સ્ય પુરાણ, જે મત્સ્ય પુરાણની અંદર ગંગા, સરસ્વતી અને નર્મદાની પવિત્રતાની વાત ખૂબ સુંદર વર્ણવવામાં આવી છે. કહ્યું છે કે ગંગા કનખલમાં, સરસ્વતી કુરુક્ષેત્રમાં અને નર્મદા ગામ હોય કે અરણ્ય દરેક સ્થળે પવિત્ર છે. નર્મદાનું તો જળ માત્ર દર્શનથી પવિત્ર તેવું આ મત્સ્ય પુરાણની અંદર નર્મદાનું ગાન ગાયું છે. તે સિવાયનું પણ સ્કંદ પુરાણ, રામાયણ, મેઘદૂત જેવા નર્મદાનું ગાન ખૂબ સુંદર રીતે ગાયું છે. નવલકથાની અંદર ધ્રુભટ્ટે પણ આપણને નર્મદાનું વર્ણન ખૂબ સુંદર રીતે કર્યું છે અને તેમને કહ્યું છે કે નર્મદા એટલે સદા સ્ત્રોતા, સદા જીવંત, પરમ સૌંદર્યમય નર્મદાની એક જળધારા જે ચેતન વન મનાય છે, જેને આ પ્રદેશના હજારો લાખો માનવીઓ ખરેખરા અર્થમાં માનવદેહ ધારીની ગણી છે. અનેક નામધારી આ જળધારા સાગર સંગમ સુધી પહોંચે છે અને ત્યાં સુધી અનેક સ્વરૂપ પ્રગટ થાય છે, પોતે બદલાય છે અને સાથે જ તેના સંસર્ગમાં આવનારનું જીવન પણ બદલી નાખે છે. અને આવી તે સિવાય પણ નર્મદાના જળના પણ નવલકથાની અંદર ખૂબ અદ્ભુત વર્ણનો કર્યા છે. ધ્રુભટ્ટ બીજી પણ આપણી સમક્ષ એક વાત લઈને આવે છે. તે કહે છે કે નવલકથામાં નર્મદા કાંઠે વસનારી જે પ્રજા છે તે નર્મદાના સંસર્ગમાં રહેવાથી કેવી છે તેની વાત તેમણે કરી છે. તે કહે છે કે નર્મદાના સંસર્ગમાં રહેવાથી પ્રજા સહજ, નિર્મળ અને પ્રકૃતિને માનનારી છે. અને આ વાતને આલેખતા તેમણે નવલકથાની અંદર વિવિધ પ્રસંગો દ્વારા અને સાથે પાત્રોના મુખેથી પણ આ સંવેદનો આપણને જોવા મળે છે. જેવી રીતે પ્રસંગોની વાત કરીએ તો ગલસટ્ટાવાળો પ્રસંગ અને પાત્રોના મુખેથી જે સંવેદનો જોવા મળે છે અને આપણને ત્યાંથી ખબર પડે છે કે આ પ્રજા કેટલી સહજ છે. જેવી રીતે કમળા હોસ્ટેલની છોકરીઓ માટે જેનું સંવેદન છે તે
જોવા મળે છે કે હું માં તો નહીં હું, પણ કોઈ તો લાગુ હું. તે એને જે ભાવના છે છોકરીઓ પ્રત્યે, તે આપણને અહીંયા જોવા મળે છે. આ નવલકથામાં દ્રુપદ આપણને આ પ્રજાનો કેવો ભાવ વિશ્વ છે, અને સાથે જ નર્મદા નદીના સંસર્ગમાં રહેવાથી આ પ્રજા પણ કેવી નર્મદાના જળ જેવી નિર્મળ છે, તે આપણને ખૂબ સુંદર રીતે બતાવ્યું છે. પરિક્રમા વિશ્વ પ્રકૃતિનો નિયમ છે. સૂર્યની ફરતે ગ્રહો પરિક્રમા કરે છે, જેવી રીતે પૃથ્વી પોતાની ધરી પર પરિક્રમા કરે છે, એવી જ ભારતીય પરંપરામાં પણ પરિક્રમાનું ખૂબ મહત્વ છે. આપણે જાણીએ છીએ કે મંદિરોની પરિક્રમા થાય છે, આપણે જાણીએ છીએ કે પર્વતોની પરિક્રમા થાય છે, જેવી કે ગિરનારની લીલી પરિક્રમા. એવી જ રીતે ભારતીય પરંપરામાં નર્મદાની પરિક્રમા ખૂબ મહત્વ છે, અને નર્મદાની પરિક્રમા થાય છે. આ વાત જ એટલી સુંદર રીતે નવલકથાની અંદર પણ આપણને લેખકે મૂકી આપી છે. તેમને જણાવ્યું છે, કહ્યું છે કે કેવું અદ્ભુત કે નર્મદાના કોઈ એકાદ સ્થળેથી માનવી પગપાળા યાત્રાએ નીકળી પડે છે અને નર્મદાના ઉદ્ગમ સુધી પહોંચે છે, અને સાગર સંગમની પ્રદક્ષિણા કરીને પાછો ફરીને એ સ્થળે જે સ્થળેથી એને આ પરિક્રમા શરૂ કરી હોય છે, ત્યાં આવીને આ પરિક્રમા પૂર્ણ કરે છે. લેખક બતાવે છે કે 1200 માઇલ લાંબી વિસ્તરાયેલી આ નદી અને એની પરિક્રમા કોઈ જવલ્લે જ કરે તેમ નથી. વર્ષોના વર્ષ અનેક યાત્રીઓ આ યાત્રા કરે છે. દ્રુપદ આપણને કહે છે કે નર્મદાની પરિક્રમા માત્ર ધાર્મિક પ્રક્રિયા નથી. નર્મદાની પરિક્રમા તો આત્મશુદ્ધિકરણની પ્રક્રિયા છે, અને તે કહે છે કે પરિક્રમા કરતા પરિક્રમાવાસીને સંન્યાસ શું છે, જ્ઞાન શું છે, જીવન શું છે, ત્યાગ શું છે, તે બધા જ પ્રશ્નોના જવાબ પરિક્રમાવાસીને પરિક્રમા કરતા દરમિયાન અને પૂર્ણ થયા બાદ મળી જતા હોય છે. અને દ્રુપદ જણાવે છે કે જાણે પરિક્રમા પૂર્ણ કર્યા પછી જાણે નવો જન્મ થયો હોય તેની વાત કરે છે. અને નવલકથાની અંદર કહ્યું છે કે અહમ જેવું કંઈ અસ્તિત્વમાં નથી, જે છે બધું જ તત્વમસી છે. અને આ વાત તે ખૂબ સુંદર રીતે આલેખતા, અને સાથે જ આપણી સમક્ષ દ્રુપદે નવલકથાની અંદર જે આપણો મુખ્ય નાયક છે તેના માધ્યમથી આપણને આ વાતને સુંદર રીતે આપણને મૂકી આપી છે. તેમણે કહ્યું છે કે નાયક સાવ વિદેશથી આવતો આપણી સંસ્કૃતિ, આપણી માન્યતા, આપણી શ્રદ્ધા, આપણા ધર્મમાં ન માનનારો આ નાયક માત્ર પ્રોફેસર રુડોલ્ફના કહેવાથી આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવે છે, અને નર્મદાના સંસર્ગમાં આવવાથી એ નાયક કહે છે કે નવલકથાની અંદર તે બોલે છે નાયક કે હવે આ યુવાન પડને, કડને અને ઝરને જોતો થઈ ગયો છે, અને નર્મદાના નિર્મળ જળને જોઈને તે કહે છે કે આ નર્મદાને તો આત્મસાત નહીં પણ આત્મલીન થવા જેવું છે. અને પરિક્રમામાં ન માનનારો આ નાયક અંતે પરિક્રમા પૂર્ણ કરે છે અને માં રેવાના સાક્ષાત્કાર કરે છે. અને આ નવલકથામાં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જે સમયથી આ નવલકથા શરૂ થાય છે, આ નાયકની યાત્રા જ કરે છે. નાયક જ્યાં સુધી રેવાને મળતા નથી ત્યાં સુધી એમની યાત્રા જ કરે છે આ નાયક. એવું જ બીજું પાત્ર શાસ્ત્રીજી, જે ધર્મની ઊંડી સમજ ધરાવે છે. આપણે જોઈએ છીએ કે નવલકથાની અંદર તેમની જે ધર્મ પ્રત્યેની જે ઊંડી સમજ છે તે આપણને એના વ્યક્તિઓને તેઓ કેવી રીતે સમજે છે, ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાની તેમની ચિંતા છે, અને સાથે આધુનિક વિચારોને જોનારા પણ છે. જેવા નવલકથાની અંદર આપણે જોઈ શકીએ કે સિંહસ્થના વિશે તેમની જે વાતચીત થાય છે, પીપળાના ઝાડ વિશે જે તેમનું મંતવ્ય છે, આવા અનેક દ્રષ્ટાંતો દ્વારા આપણને શાસ્ત્રીજીનું ધર્મનું કેવું જ્ઞાન છે અને આ પાત્ર કેટલું સુંદર વર્ણવ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ. તે સિવાય ગંડુ ફકીર, જે નવલકથામાં ખરેખરા અર્થમાં ફકીર છે, અને એમને કેવું બ્રહ્મની ઓળખ છે તે આપણને દ્રુપદે ખૂબ સુંદર સંગીત સમારોહ દ્વારા અને પેલી 2 પંક્તિઓ દ્વારા જણાવ્યું છે. અને તે સિવાય પણ
સુપ્રિયા જોડે વાતચીત દ્વારા લ્યુસીને સમજાવતા સમયે આ ફકીરી, આ ગંડુ ફકીરના પાત્રને ખૂબ સુંદર રીતે પ્રગટ કર્યું છે. તે સિવાય આ નવલકથાની અંદર સુપ્રિયા, પુરિયા, બિત્તુબંગા અને કાલેવાલીમાં, તે સિવાય ઘણા એવા પાત્રો જે જ્ઞાન, વિવેક, વિનમ્રતા જેવા માનવીય ગુણોને ખૂબ સુંદર રીતે પ્રગટ કરતા હોય એવા આ નવલકથાની અંદર આ ધ્રુવ ભટ્ટે આપણને આલેખાયા છે. આ નવલકથાની અંદર શરૂઆતમાં જ લેખાઈ લે અને અંતિમ પ્રકરણ આપી દે જેવા લેખાઈ લે અને આપી દે જેવા બે શબ્દોને જે ભારતીય પરંપરામાં ત્યાગીને પામવાની જે વાત ધ્રુવ ભટ્ટે આ નવલકથાની અંદર બતાવવામાં આવી છે. ધ્રુવ ભટ્ટ આ નવલકથાની અંદર નર્મદાનો પ્રદેશના વર્ણનો ખૂબ સુંદર કર્યા છે. સાથે જ પાત્રો પણ એટલા સુંદર રીતે મૂકી આપ્યા છે અને નર્મદાનું કેટલું મહત્વ છે આ ભારતીય સંસ્કૃતિમાં તે આપણને બતાવ્યું છે. સાથે જ પરિક્રમા કરવા દરમિયાન વ્યક્તિના જીવનમાં કેવું પરિવર્તન આવે છે કે તત્વમસી એટલે કે તે તું છે એમ એવી રીતે લેખક આપણને બતાવે છે. ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિ આ નવલકથા છે અને આનું અનુવાદ હિન્દીમાં પણ થયેલું જોવા મળે છે અને તેના ઉપરથી ફિલ્મ નિર્માણ કરવામાં આવ્યું છે અને તે પણ ખૂબ સુંદર છે. અને મારી વાણીને વિરામ આપતા અને મા નર્મદાની વાત કરી હોય અને એના જયકાર સાથે હું મારી વાતને વિરામ આપું છું. નર્મદે હર.